અમદાવાદ જિલ્લાના સાણંદ ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવાના ભાગરૂપે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ જીઆઈડીસી પોલીસ મથકના વિસ્તારમાં આવેલા ચરલ ગામના 3 રસ્તા પાસે થયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ દબાણ કરનાર મહેશભાઈ મેલુભાઈ નામનો શખ્સ ભૂતકાળમાં હત્યા જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલો હોવાનું અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન આરોપી મહેશભાઈ મેલુભાઈ દ્વારા ઔદ્યોગિક વિકાસ નિગમની માલિકીની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાન પાર્લર, કામચલાઉ શેડ અને અન્ય અનધિકૃત બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી સાણંદ જીઆઈડીસી પોલીસ કર્મચારીઓ અને જીઆઈડીસીના અધિકારીઓની સંયુક્ત ટુકડી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ગેરકાયદેસર બાંધકામોને કારણે સ્થાનિક વિસ્તારમાં વાહન વ્યવહાર અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી હતી, જેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આ સખત પગલું ભરવામાં આવ્યું છે. પોલીસ અને વહીવટી તંત્રના આ પગલાંથી સ્થાનિક અસામાજિક તત્વોમાં ગભરાટ ફેલાયો છે અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત થયું છે. સ્થાનિક રહેવાસીઓ અને ઔદ્યોગિક એકમોના સંચાલકોએ આ કાર્યવાહીને આવકારી છે, કારણ કે આવા દબાણો દૂર થવાથી વિસ્તારમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ બનશે. તંત્રએ સ્પષ્ટપણે સંદેશો આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર અતિક્રમણ કે અપરાધિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.